નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગોંડલમાં ગઈકાલે જિગીશા પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે મુદ્દે હવે એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મેદાને આવ્યા છે. લાલજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર લાલજીભાઈ, ગઈકાલે જે જિગીશા પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો તે વિષયમાં આપનું શું કહેવું છે? જો આમાં કોઈ પણ સમાજની દીકરી હોય અને કોઈ પણ પક્ષ સાથે રાજકીય પાર્ટી સાથે જોડાયેલી હોય અને રાજકીય પાર્ટીમાં જોડાયેલી હોય એટલે પોતાની પાર્ટીને પોતે મજબૂત થવા માટે પોતાના વિસ્તારની અંદર પ્રજાના કામ કરવા પડે અને પ્રજાનું કામ કરવા માટે મેં જે મીડિયાના માધ્યમથી જાણ્યું એ પ્રમાણે જિગીશાબેન ઉપર ફોન આવ્યો હતો કે આ વિસ્તારની અંદર આવું કોઈ ગટર લાઈનનું કે એવો કોઈ પ્રોબ્લેમ હતો અને ત્યાં આગળ બોલાવ્યા હતા સામેથી. તો જ્યારે જિગીશાબેન ત્યાં ગયા એટલે જે એના વિડીયો મેં સાંભળ્યા, બાજુના જે ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈ જ કહેતા હતા કે આ વિસ્તારમાં મને એવું લાગે છે કે ડેન્જર છે, અહીંથી આપણે નીકળી જઈએ. પણ બેન હિંમત બતાવી કે ના ના બોલાવે છે તો આપણે નીકળવાનું થતું નથી. તો એ ટાઈમે મેં વિડીયો જોયો પ્રમાણે બહેનોનું ટોળું હતું અને ટોળામાંથી કોઈક બે ત્રણ બહેનોએ પથ્થર મારી અને એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પછી જ્યારે હુમલો થયા પછી સામનો પણ એમને કર્યો અને ગાડી પછી આગળ નીકળી ગઈ અને દવાખાનામાં હાજર થઈ. તો મારે દરેક રાજનીતિના લોકોને કહેવું છે અને ખાસ તો ગૃહમંત્રીશ્રીને કહેવું છે કે ગૃહમંત્રીનું સરસ મજાનું વાક્ય આખી ગુજરાતની તમામ પ્રજાને યાદ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો હું પોતે ગૃહમંત્રી હોય તો પ્રજા તરીકે અમે શું આશા રાખીએ કે જો બહેનો ઉપર તમારા રાજકીય જે પાર્ટી સાથે જોડાય એને અમારે કોઈ નિસ્બત નથી, પણ આ પાર્ટીના દીકરી ઉપર જે લડત આપી રહેલી દીકરી છે અન્યાય સામે ઘણા ટાઈમથી, તો એ દીકરી ઉપર હુમલો થયો છે તો તમારે વહેલામાં વહેલી તકે કાયદો મજબૂત કરી અને જેટલા પણ આરોપીઓ એમને એરેસ્ટ કરવામાં આવે અને એને વરઘોડો કરવામાં આવે, કારણ કે લોકો જાણે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષની હોય તો આ રીતે હુમલો ના કરી શકાય. અને એસપીજી ગ્રુપ પરથી અમે આ જે હુમલો થયો ને વખોડીએ છીએ. બિલકુલ. લાલજીભાઈ, આપના દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો છે, તે પત્ર વિશે આપ કહી શકો તો? પત્ર અમે ગૃહમંત્રીશ્રીને લખ્યો છે કે જેવું અમને જાણવા મળ્યું એટલે પહેલી ફરજ છે કે કાયદામાં મજબૂત કાયદો કરવો, ગુજરાતની અંદર ખોટા લોકોને કેવી રીતે દબાવવા, અસામાજિક પ્રવૃત્તિઓ કેવી રીતે ડામવી. તો અમને હર્ષભાઈ સંઘવી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે એમની કામ કરવાની સ્ટાઇલ છે, જે લોકોમાં કામ કરવા માટે જે લોકો સારા મેસેજ છે એમના કે હર્ષ સંઘવી સાહેબને તમે કોઈ લેટર કે ફોન કરો અથવા માહિતી આપો તો સાહેબ શ્રી તાત્કાલિક પગલા ભરી અને કડકમાં કડક કાયદો વ્યવસ્થા જાળવી શકે એમ છે, સક્ષમ છે. તો અમે તાત્કાલિક હર્ષ સંઘવી સાહેબની લેટર લખી આ વિગત જણાવી છે કે આ રીતે જિગીશાબેન ઉપર ખોટી રીતે હુમલો થયો છે, એ નિંદનીય છે અને કાયદા પ્રમાણે જ કામ લો અને ખોટી રીતે જેને પણ હુમલો કરે છે એમને કડકમાં કડક સજા કરવાનો પ્રયત્ન કરો. છેલ્લા કેટલાય સમયથી લાલજીભાઈ જોવા જઈએ ને તો જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઘણા બધા સવાલો ઉભા થતા હોય છે, તેના વિશે આપનું શું કહેવું છે? 100% જે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં દારૂબંધી, ડ્રગ્સ, સટ્ટા, પછી આ રીતે નાની નાની દીકરીઓ ઉપર જે ગેંગ રેપ થાય છે, રેપ થાય છે, છેડતીઓ થાય છે. હમણાંથી તમે જોતા હશો તો અત્યારે ગુજરાતનો છેલ્લા ઘણા સમયથી તો વાતાવરણ ધીરે ધીરે દોડાઈ રહેવું લાગે છે. બાકી ગુજરાતની પ્રજા એટલે શાંતિપ્રિય પ્રજા છે, પણ આવા જે અસામાજિક તત્વોને જો કાયદેસર કડક થઈ અને એમને કડકમાં કડક વરઘોડા કાઢીને કડકમાં કડક સજા કરવામાં ના આવે તો એકને જોઈને બીજા શીખતા હોય છે. તો મારે ગૃહમંત્રી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે દાદા, તમારું નામ જ દાદા છે, તો દાદા તરીકે તમે ગુજરાતની અંદર કાયદો એટલો મજબૂત કરો કે કોઈ પણ જ્ઞાતિની દીકરી, કોઈ પણ ધર્મની દીકરી હોય તો પોતાની રીતે ગમે ત્યારે અડધી રાતે પણ ફરી શકે છે, કંઈ પણ પ્રોબ્લેમ ના થાય, કોઈ ખોટી રીતે હેરાન ના કરે. યુવાનો તો વ્યસન મુક્ત રહે, યુવાનો પણ પોતાની કારકિર્દી કરવા માટે મહેનત કરે. આ ક્યારે શક્ય બને કે જ્યારે કાયદો કડક હોય તો. આજે આપણા દેશનો કાયદો કડક નથી, એના કારણે પાટીદાર સમાજના તો અને અમારું જોઈને કેટલા બધા સમાજના યુવાનો યુવતીઓ ભણવા માટે અને બિઝનેસ કરવા માટે હવે ધીરે ધીરે વિદેશ જવાનું ચાલુ કરી દીધું છે. તો અહીંયા સારા અને વિદ્વાન યુવાનો યુવતીઓ આપણો દેશ છોડી બીજા દેશનો વિકાસ કરવા માટે જાય તો કોને પસંદ આવે? તો અમારું એ જ કહેવું છે કે કાયદો મજબૂત થાય, વ્યવસ્થા મજબૂત થશે તો આ જે અસામાજિક તત્વો હશે એ 100% ડરશે અને તમે ધીરે ધીરે એવી ધાક જમાવવાનો પણ ગૃહમંત્રીશ્રી પ્રયત્ન કરે છે.
પણ એનું રિઝલ્ટ મળતું નથી, એનો અમને દુઃખ થાય છે. બિલકુલ, કેમ કે બનાવો અનેક બનતા જોયા છે. સૌરાષ્ટ્રમાં પણ જે ક્રાઇમ રેટ છે તે ખૂબ વધારે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં, એમાં રાજકોટમાં પણ દર 2 દિવસે એક આવી ઘટના સામે આવતી હોય છે કે એટલે જનતાનો અવાજ ઉપાડવો તે ગુનો નથી, પરંતુ આવી પ્રવૃત્તિનું કોઈ સ્થાન ના હોવું જોઈએ. શું કહેવું છે? ચોક્કસ તમારી વાત સાથે હું સહમત છું. હમ. કોઈ પણ જ્ઞાતિનો ગમે એવો ડોમિસ હોય, લુખા તત્વ હોય, અસામાજિક તત્વ હોય, એને તમે દબાવો અને એ કેવી રીતે દબાવાય, જેમ હમણાં પેલા ભાઈએ ખુલ્લેઆમ હુમલો કર્યો હતો ગોટી. હવે એને હુમલો કરી એને વિડીયો બહાર આવ્યો અને એના ઉપર જે કડકમાં કડક પોલીસ દ્વારા, પોલીસને હું અભિનંદન આપીશ, સુરત પોલીસને, કમિશનર સાહેબશ્રીને, કે એને વરઘોડો કાઢવામાં આવ્યો. પ્રજાએ પણ એના ઉપર એકદમ એવું વાતાવરણ બનાવ્યું કે ભાઈ કોઈ પણ ગુનેગારને બચવામાં નહીં આવે. અને હું જાણું છું ત્યાં સુધી લગભગ એ પાટીદાર સમાજમાંથી આવે છે, તોય અમે એનો વિરોધ કરીએ છીએ. એમ કોઈ પણ જ્ઞાતિના આગેવાનોને પણ હું બી હાથ જોડી વિનંતી કરું છું કે આપણા સમાજમાં કોઈ પણ આપણી જ્ઞાતિના કોઈ પણ અસામાજિક તત્વો હોય, ખોટી પ્રવૃત્તિઓ કરતા હોય, આ બધા જ લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી આપણી હોય. એવું ના વિચારવું જોઈએ કે આપણી જ્ઞાતિનો છે, પણ આ ભારત દેશનો નાગરિક છે અને કોઈ પણ ખોટું કરે તો એને કડકમાં કડક સજા જ્યારે કાયદેસર મળતી હોય તો એને આપણે સહકાર આપવો જોઈએ. અને અમે એસપીજી દ્વારા, શ્રી સરદાર પટેલ સેવાધાર એસપીજી દ્વારા વર્ષોથી જે પણ ખોટો હોય, ચાહે અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ હોય, એ ખોટું કરતો હોય તો અમે અવાજ ઉઠાવ્યો છે અને સરકારને પણ પત્ર ઘણીવાર લખ્યા છે અને કડકમાં કડક સજા થાય એ રીતે અમે કાયમ દર વર્ષે અમારા એસપીજી ના દરેક તાલુકા જિલ્લાના આગેવાનો હર હંમેશ ખોટાનો હર હંમેશ અમે વિરોધ કર્યો છે, ચાહે સરકાર હોય, ચાહે વિરોધ પક્ષ હોય કે સમાજનો કોઈ પણ આગેવાન. બિલકુલ. લાલજીભાઈ, તમારા ધ્યાનમાં હશે કે થોડા સમય પહેલા આપના જે એક નેતા છે, જે એમને એક વિરોધ કર્યો હતો નકલી દૂધ ઉપર, કે તે એમને આખો મામલો બહાર પાડ્યો હતો અને તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અને જેનું જે ઈસુદાન ગઢવી છે તેના ઘટનાને ખૂબ જ નિંદનીય કહી છે કે તમે જનતાનો અવાજ ઉપાડો છો અને ત્યારે જઈને તમારી પર આ હુમલો કરવામાં આવે છે, તે સરાસર ખોટું છે. તે વિષયમાં આપનું શું કહેવું છે? આ ચોક્કસ અત્યારે મેં જોઉં છું ઘણી બધી ઘટનાઓ ગુજરાતની અંદર એવી બનતી હોય છે કે જે ખોટું થતું હોય અને સરકાર સામે અવાજ ઉઠાવે તો કઈ ના કઈક રીતે એના પર હુમલો પણ થતો હોય છે, એના બિઝનેસ ઉપર પણ તકલીફ પડતી હોય છે. અને ખરેખર હવે મને એવું લાગી રહ્યું છે જો આવી ને આવી પરિસ્થિતિ રહેશે તો આવનારા સમયે સાચું કહેવાની હિંમત કોઈનામાં રહેશે જ નહીં. કોઈ આગળ આવીને કામ કરશે જ નહીં, કારણ કે બધા જ લોકો નાના મોટા બિઝનેસ સાથે, પરિવાર સાથે જોડાયેલા હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે કે કોઈની પરવા કર્યા વગર પણ હિંમતથી આવું કામ કરતા હોય છે. તો આવા યુવરાજસિંહ જેવા કે ગુજરાતના કોઈ પણ સમાજના જે યુવાનો લડતા હોય, જે ખોટું થતું એને અમે લડતા હોય, એમને જો સરકાર અથવા સમાજના લોકો પ્રોત્સાહન નહીં આપે તો આવનારા સમયે લડવા વાળાની સંખ્યા ધીરે ધીરે ઘટતી જશે અને ખોટા સામે કોઈ સપોર્ટ નહીં કરે અને કોઈના સામે લડવા માટે કોઈ તૈયાર નહીં થાય. તો મારે બધા જ આગેવાનોને વિનંતી છે કે જે પણ ખોટું કરતા હોય એના સામે જે પણ યુવાન કે બેન લડતા હોય એને ખરેખર સપોર્ટ આપવો જોઈએ. બાકી આવનારા સમયની અંદર કોઈ લડવા વાળું રહેશે નહીં અને આખા ગુજરાત ને ભારતનું આખું જે આ વહીવટી તંત્ર છે, જે આખી જે ભારત દેશની જે છાપ છે એ ધીરે ધીરે ડાઉન થતી જાય એવું લાગી રહ્યું છે. કેમ કે લાલજીભાઈ, તમારી વાતથી 100% સાચી છે કે અવાજ ઉપાડવો. ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી જિગીશાબેન ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. રહીશોના મુદ્દા છે, જે સામાન્ય અત્યારે ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, તેના મુદ્દે અવાજ ઉપાડવો પડે છે. અને જ્યારે આ મુદ્દે અવાજ ઉપાડવાનો આવે ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે. એ વાત ખરેખર ખોટી છે. ખરેખર એ વાત નિંદનીય છે અને મેં સોશિયલ મીડિયાની અંદર સૌપ્રથમ ગૃહમંત્રીશ્રીને લેટર લખ્યો અને મેં વિડીયો પણ મૂક્યો અને મારા પછી ખૂબ આનંદ થાય છે, ઘણા બધા મિત્રોએ, ઘણા બધા સંગઠનોએ પણ આ વાતને સ્વીકારી અને જીકીસાબેનને પણ સપોર્ટ કર્યો છે. કારણ કે કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, કોઈ પણ વ્યક્તિ હોય અને જે આ રીતે પોતાની હિંમત રાખી અને સમાજલક્ષી કાર્ય કરવા માટે જાય અને કોઈ પણ વ્યક્તિ આ રીતે અચાનક હુમલો કરે એ બિલકુલ એ ચલાવી લેવામાં ના આવે. અને ગુજરાતની પ્રજા તો બિલકુલ આવી નથી, પણ ધીરે ધીરે આ કાયદો અને વ્યવસ્થા મજબૂત નથી, એટલા જ માટે ધીરે ધીરે લોકો આજે ખુલ્લેઆમ લાકડીઓ, તલવારો લઈને તમે જોતા હશો અમદાવાદની અંદર પણ ઘણી બધી ઘટનાઓ બની, રાજકોટની અંદર, અને ધીરે ધીરે નાના નાના અમારા મહેસાણા જેવા નાના નાના શહેરમાં પણ આવી બધી ઘટનાઓ બનતી જાય છે. તો એનું એક જ કારણ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જે ગૃહમંત્રી બોલી રહ્યા છે એનો પાકા પાયે જો અમલ કરવામાં આવે તો હું નથી માનતો કે કોઈની તાકાત નથી કે કાયદાનો ઉપયોગ કે દુરુપયોગ કરી અને આવી કોઈ પ્રવૃત્તિ કરવાની હિંમત કરે. એટલે કાયદો જ મજબૂત કરવો પડે
તો જ આ શક્ય બને. આજે ભારત સિવાય ઘણા બધા દેશો છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, તમે જુઓ કે આપણા સિવાયના ઘણા બધા મોટાભાગના જે દેશો છે એમાં એટલો કાયદો મજબૂત છે, અને સિરિયાના બધા અમુક જે આરબી દેશો છે એમાં તો કાયદો એટલો બધો મજબૂત છે કે ચોરી કરે તેના હાથ પગ કાપી લેવામાં આવે, જાહેરમાં ફાંસી આપી દેવામાં આવે. કાયદો એટલો મજબૂત હોય કે થોડા દિવસોની અંદર એને સજા પડી જાય. જો આ રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જો આટલું મજબૂત રીતે વિચારતા હોય દેશ માટેનું, તો જો ખરેખર દેશ માટે તમે આટલું મજબૂત વિચારતા હોય તો કાયદો પહેલામાં પહેલો તમે મજબૂત કરી દેશો તો આવનારા સમયની અંદર કોઈની હિંમત નહીં રહે કે કોઈ ખોટી રીતે હેરાન કરવાની કે આ રીતે પરેશાન કરવાની. લાલજીભાઈ, જો છેલ્લો પ્રશ્ન છે મારો, જોવા જઈએ ને તો છેલ્લા કેટલાય સમયથી આ જે કાયદોની સ્થિતિ છે કે અસામરિક તત્વો તો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આપે પહેલા પણ કહ્યું કે ગુજરાતમાં પહેલા આવી પરિસ્થિતિ નથી, પરંતુ છેલ્લા 5 વર્ષની અંદર જોઈએ તો અસામરિક તત્વોનું પ્રમાણ છે દિવસે ને દિવસે વધતું જાય છે. મેં વારંવાર કહું છું કે ખરેખર તમારી વાત સાચી છે. છેલ્લા 5-7 વર્ષથી ગુજરાત આજે બીજા રાજ્યોની તુલનામાં જે ક્રાઇમ વાળા રાજ્યો છે આપણો, એ ટાઈપનું આપણું રાજ્ય બનતું હોય એવું લાગી રહ્યું છે. અને વારંવાર મીડિયા સમક્ષ આજે મારા સિવાય પણ બીજા ઘણા હિંમતવાળા આગેવાનો પણ બોલે છે કે ગુજરાત ધીરે ધીરે બીજા રાજ્ય જેવું થઈ રહ્યું છે. તો આનો એક જ ઉપાય છે કે કાયદોની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે. એક જ સીધી લીટીની વાત કે કાયદોની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તો જ આ શક્ય બને છે. કારણ કે કોઈને આ રીતે અસલામતી નિર્ભય રીતે રહેવું દરેકને ગમતું હોય છે. તો કેમ આપણી ગુજરાતની ભોળી પ્રજા, વેપારી પ્રજાને આજે આવી બધી ઘટનાઓનો સામનો વારંવાર કરવો પડતો હોય છે? તો એનો એક જ ઉપાય છે કે ગૃહમંત્રીશ્રી ને મુખ્યમંત્રીશ્રી અને આ ગુજરાત સરકાર આજે કાયદોની વ્યવસ્થા એટલું મજબૂત કરી દે કે દરેક શહેરની અંદર આવા દાખલા બેસાડો તો જેટલા લુખ્ખાઓ આ રીતે આતંક મચાવતા હોય એમને જાહેરમાં એમને જે રીતે સજા કરવી પડે કાયદામાં આવતી હોય સજા કરીને વરઘોડો કરવામાં આવે અને ન્યાયી રીતે વહેલામાં વહેલી રીતે એને સજા પડી જાય. એને સટકબારીઓ બહુ બધી હોય છે. ગુનો કરો પણ એની સટકબારીઓ બહુ બધી મૂકેલી હોય છે. તો આ સટકબારીઓનો બંધ કરી અને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા કરવાના દાખલા બેસાડવામાં આવશે તો આવનારા 2-5 વર્ષની અંદર ફરીથી આપણું ગુજરાત નંબર 1 થઈ જશે એવી મને આશા છે. લાલજીભાઈ, એક વાત કરવી છે કે જો જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી આજે બનાવો બને છે અને કહેવામાં આવે છે ગુજરાત એ સુરક્ષિત રાજ્ય છે. તો શું ખરેખર ગુજરાત હવે સુરક્ષિત રાજ્ય રહ્યું છે ખરી? તમે એનો એક જ લીટીમાં જવાબ આપું તો તમે કોઈ પણ મીડિયા અથવા કોઈ પણ પેપર ન્યૂઝ તમે ચેક કરો એટલે તમે સારી વાતો પેપરમાં બધી વાતો આવે, સારી ને ખોટી. તો તમે ચેક કરો કે આજનું પેપર છે તો આજના પેપરમાં સારી વાતો કેટલી છે દેશલક્ષી, રાષ્ટ્રલક્ષી, કે આવી ઘટનાઓ ચોરીની, લૂંટફાટની, મર્ડરની, ચીટિંગની, આવી વાતો કેટલી છે તમને પોતાને ખબર પડી જશે. રોજે રોજ આ બધી ઘટનાઓ વારંવાર પેપર ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા, બધા મીડિયાની અંદર, ઇલેક્ટ્રિક મીડિયા, આ બધા મીડિયાની અંદર આવા બધા તમને મેસેજ બહુ બધા જોવા મળતા છે. તો એના ઉપરથી તમે તારણ કાઢી લો કે ખરેખર ગુજરાત કેટલું સુરક્ષિત છે. બિલકુલ, બિલકુલ. લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. તો મિત્રો, આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.